હવે આપણે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ એની ચર્ચા કરીએ. પ્રશ્ન લખી નાખીએ. આ ત્રિજ્યાની પાતળી ગોળીય કવચ એક અંદરના ભાગમાં અને બે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર. તો આ જે છે એ આપણો ગાઉસના નિયમનો ઉપયોગ છે ત્રીજો. એ પાતળી ગોળીય કવચ, બરાબર ને? તો પાતળી ગોળીય કવચ એટલે એવી કવચ કે જે અંદરથી પોલી હોય. જેમ કે પ્લાસ્ટિકની દડી, આપણે ક્રિકેટ રમવા માટે પ્લાસ્ટિકની દડી વડે રમતા હોઈએ છીએ. પ્લાસ્ટિકની દડી એ અંદરથી પોલી હોય છે. નાળિયેર અંદરથી પોલું હોય છે. ફૂટબોલ અંદર હવા ભરેલી હોય છે, પોલું. આ બધા ઉદાહરણ જે છે એને કવચ કહી શકાય. બરાબર છે. તો હવે અહીં આપણે બે ઉપયોગો જે છે એ બંને ઉપયોગો ધ્યાનમાં લેવાના છે. પ્રથમ ઉપયોગ છે કવચના અંદરના ભાગમાં. તો નંબર 1 કવચના અંદરના ભાગમાં છે. કવચના અંદરના ભાગમાં આકૃતિ ધ્યાનપૂર્વક દેખજો. કોઈ આ ત્રિજ્યાની પ્રશ્નમાં દર્શાવ્યું છે કેપિટલ આ ત્રિજ્યાની આ એક પાતળી કવચ છે. બરાબર. એની અંદરના ભાગમાં તો હવે કેન્દ્ર જે છે એ કેન્દ્રથી અંદરના ભાગની અંદર આપણે એક ગાઉસિયન સપાટી ધ્યાનમાં લઈએ કે જે ત્રિજ્યા r, બરાબર છે. આને આપણે કહીશું ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટી એટલે કેવી સપાટી? જે સપાટી માટે ગાઉસનો નિયમ લગાડવાનો હોય એ સપાટીને ગાઉસિયન સપાટી કહે છે. બરાબર છે. ઓકે. તો હવે જે છે આપણે જાણીએ છીએ કે બરોબર અંદરના ભાગમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર r ત્રિજ્યા જે છે એના ઉપર વિતરિત કરેલો છે. તો અહીં લખી દઈએ કેપિટલ R ત્રિજ્યાના કવચ પર વીજભાર રહેલો છે. બરોબર છે. પરંતુ તમે જ મને બતાવો કે શું સ્મોલ r ત્રિજ્યાનું જે ગાઉસિયન સપાટી એના પર વીજભાર રહેલો છે? ના. બરાબર. સમજવા માટે કહું કે આ જે છે આપણો બોર્ડ, એ બોર્ડની ઉપરની બોર્ડર, નીચેની બોર્ડર, પાછળની બોર્ડર અને આ અંદરનો ભાગ. તો હવે હું જે કહું છું, દોરું છું નાનકડું બોર્ડ, આ અંદરના ભાગમાં રહેલું નાનકડું બોર્ડ. હવે ખાસ જોજો કે આ માર્કર જે છે મેં મૂકી, તો માર્કર કઈ જગ્યાએ રહેલી છે? મોટા બોર્ડની ત્રિજ્યા માર્ક સાઈડ ઉપર કે નાના બોર્ડની સાઈડ ઉપર? દેખી શકાય છે મોટા બોર્ડની સાઈડ ઉપર માર્કર રહેલી છે. તો એ જ રીતે અહીં વિદ્યુત ભાર એ બહારની કેપિટલ R ત્રિજ્યાના ગોળા ઉપર રહેલો છે, અંદર રહેલો નથી. બરોબર. તો એક વિધાન અહીં લખી શકાય કે સ્મોલ r અહીં
સ્મોલ r ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વીજભાર શૂન્ય છે. અને આપણે જોઈ ગયા છે કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0, પરંતુ વીજભાર શૂન્ય છે, બરોબર ને? તો શૂન્ય ભાગ્યા એપ્સિલોન 0 બરાબર શૂન્ય. એટલે કે ગોળીય કવચના અંદરના ભાગમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. અંદરના ભાગમાં E બરાબર શૂન્ય મળે. ખાસ યાદ રાખજો. હવે બાકી રહ્યું છે આપણે બહારના ભાગ માટે, બરાબર? તો આકૃતિ જેવી હતી એ જ રીતે અહીંયા બીજી આકૃતિ કે કેપિટલ R ત્રિજ્યાને પાતળ કવચ. આ થઈ ગઈ આપણે કેપિટલ R ત્રિજ્યાની પાતળી કવચ, બરાબર? આ કવચ જે છે એના બહારના ભાગમાં, એટલે કે હજુ બી આની બહાર, જ્યાં સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R લેતા, તો બહારની સપાટી જે છે એ બહારની સપાટી આપણી આ થશે, જેને આપણે આ નાખી નામ પાતળી કવચ, અને આને નામ આપી દઈએ આપણે ગાઉસિયન સપાટી. બરાબર છે? ઓકે. એક બીજી વાત કે r ત્રિજ્યાનો ગોળો છે એનું ક્ષેત્રફળ, r ત્રિજ્યાની કવચનું ક્ષેત્રફળ S બરાબર 4 પાઈ સ્મોલ r સ્ક્વેર થાય. અને એ જ રીતે અને સ્મોલ r ત્રિજ્યાના ગાઉસિયન સપાટી માટે તો ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ S બરાબર 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. કારણ કે ગાઉસિયન સપાટી જે છે એનો વીજભાર કેટલો છે, સોરી એની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ r. આ જે છે ઉપરની બહારની સપાટી એ આપણી ગાઉસિયન સપાટી છે. હવે વીજભાર કઈ જગ્યાએ રહેલો છે, તો વીજભાર જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રિજ્યાવાળી જે રિંગ જે છે એનો પર છે. તો અહીં પણ વીજભાર બરોબર. આને આપણે નામ આપીશું પૃષ્ઠ વીજભાર ઘનતા. બંને આકૃતિમાં ધ્યાન રાખજો કે કેપિટલ R ત્રિજ્યાની રિંગ એ એમની એમ રહેશે. એક વખત કેપિટલ R ત્રિજ્યાની કવચની અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ લઈશું અને બહાર પૂછ્યું હોય ત્યારે ગાઉસિયન પૃષ્ઠ બહાર લઈશું, બરાબર? હવે પૃષ્ઠ વીજભાર ઘનતા છે તો એના માટે સિગ્માની કિંમત આપણે જાણીએ છીએ. સિગ્મા બરાબર q અપોન 4 પાઈ r સ્ક્વેર. તેથી સિગ્મા ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર બરાબર q. બરાબર છે? ક્ષેત્રફળ ભાગ્યા આના પરથી લઈ લઈશું. તો હવે સર્વપ્રથમ આપણે જે કેપિટલ R ત્રિજ્યાની પૃષ્ઠ ઘનતા વાળો ગોળો છે એના માટે ત્રિજ્યાની કવચ પર પૃષ્ઠ વીજભાર
વિતરણ માટે ગાઉસનો નિયમ. તો આના માટે ગાઉસનો નિયમ ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? સંકલન E ડોટ ds. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર ધન વિભાગના કારણે જે છે એ બહારની તરફ છે, સાથે સાથે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S એ પણ બહારની તરફ છે. બરાબર ને? ડી પરંતુ સદિશ E ઇન્ટુ સદિશ ડેલ્ટા S બંને સમાંતર હોવાથી થીટા બરાબર 0 અંશ થાય અને એના ઉપરથી d phi બરાબર આપણને E ds મળે. આ જે છે ક્ષેત્રફળ એ કોઈ નાનકડા પૃષ્ઠખંડને કારણે મળતું ક્ષેત્રફળ મળ્યું છે. બરાબર છે? આ લઈ લે આપણે નાનકડા પૃષ્ઠખંડ, પરંતુ આવા તો ઘણા બધા અલગ અલગ પૃષ્ઠખંડ હોઈ શકે છે. બરોબર ને? તો આવા દરેક પૃષ્ઠખંડના કારણે મળતો કુલ ફ્લક્સ આવા દરેક નાના પૃષ્ઠખંડને કારણે મળતું કુલ ફ્લક્સ આ વસ્તુ જે છે આપણે ગાઉસિયન પૃષ્ઠ માટે લાગુ પાડીશું. ગાઉસિયન પૃષ્ઠ પર સ્મોલ r ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ પર. બરાબર છે? તો कुल फ्लक्स फाई बराबर संकलन डेल्टा S इंटू E डेल्टा S बराबर E संकलन डेल्टा S इंटू डेल्टा S અને આની કિંમત જે છે એ આપણને S મળશે E इंटू S, જ્યાં S બરાબર 4 pi r સ્ક્વેર. બરાબર ને? આ ત્રિજ્યાવાળી ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ સ્મોલ s બરાબર 4 pi સ્મોલ r સ્ક્વેર થશે. ધ્યાન રાખજો, અત્યારે આપણે જે છે એ ગાઉસિયન સપાટી એટલે કે બહારના ભાગની વાત કરીએ છીએ. તો ફ્લક્સ phi બરાબર E into 4 pi small r square, જેને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણી પાસે અંદરના ભાગનો એટલે કે જેના ઉપર પૃષ્ઠ વીજભાર ઘનતા રહેલી છે એ ભાગ બાકી છે. બરાબર? તો હવે જોઈએ આપણે કેપિટલ R. અત્યારે આપણે સૌપ્રથમ આપણે સ્મોલ r ત્રિજ્યાની ગાઉસિયન પૃષ્ઠ માટે ગાઉસનો નિયમ લીધો અને એનું સૂત્ર તારવ્યું. હવે આપણે કેપિટલ R ત્રિજ્યાની પૃષ્ઠ વીજભાર વિતરણ વાળી. હવે કેપિટલ R એટલે અંદરની સપાટી થઈ જશે. બરાબર છે? અને અંદરની સપાટી માટે આપણે ગાઉસનો નિયમ ફ્લક્સ phi બરાબર
સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 બરાબર છે. પરંતુ સિગ્મા ક્યુ ની કિંમત શું થશે? સિગ્મા ક્યુ બરાબર तो Q ની કિંમત અહીંથી આપણે મૂકીએ સિગ્મા ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. સોરી, આના માટે કેપિટલ R સ્ક્વેર આવશે. સિગ્મા ઇન્ટુ 4 પાઈ સ્મોલ કેપિટલ R સ્ક્વેર. કારણ કે હવે આપણે r ત્રિજ્યાવાળા પૃષ્ઠની વાત કરવાની છે એટલા માટે. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 n ની ડાબી બાજુ ફ્લક્સ. સમીકરણ નંબર 2 n ની ડાબી બાજુ ફ્લક્સ. तो 1 बराबर ले लेगा तो समीकरण 1 से E इंटू 4 पाई स्मॉल r स्क्वायर बराबर जमणी बाजू થશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. આ કિંમત જે છે આપણે આ કિંમત અહીં આપણે લઈશું ભાગ્યા એપ્સિલોન 0. 4 પાઈ બંને બાજુથી ઉડી જશે. શોધવાનું છે શું? આપણે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને સૂત્રને પ્રથમ બનાવીએ E બરાબર સિગ્મા ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. ફરીથી સિગ્મા જે છે એની કિંમત મૂકીએ તો સિગ્મા બરાબર Q અપોન અહીંયા આપેલું છે 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. કેપિટલ R સ્ક્વેર અને આ કિંમત અહીંયા મૂકીશું સિગ્મા ની કિંમત તો Q upon 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 સ્મોલ r સ્ક્વેર. r સ્ક્વેર ફરીથી કેન્સલ થઈ જશે અને આપણી પાસે E બરાબર Q upon 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર. Q upon 4 પાઈ એપ્સિલોન 0 into r સ્ક્વેર. અને સદિશ સ્વરૂપે E बराबर 1 upon 4 पाई एप्सिलॉन 0 Q upon r square into r caret. अथवा 1 upon 4 पाई एप्सिलॉन 0 ની જગ્યાએ k લેવા હોય તો સદિશ E બરાબર k q upon r square into r caret. જે આપણને ગોળીય r ત્રિજ્યાની પાતળી ગોળીય કવચ છે એ કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે.